પરપોટા વગરની લીસા પડવાળી ક્રિસ્પી કચોરી બનાવવા માટે મેંદામાં મુઠ્ઠી પડે એ રીતેનું મોણ, મીઠું અને થોડી એવી ખાંડ ઉમેરી થોડું પાણી ઉમેરતા જઈ મીડિયમ સોફ્ટ લોટ બાંધી 20 મિનિટ માટે એને સેટ થવા માટે રાખી દઈશું. ત્યાં સુધી લીલી તુવેરના દાણા, લીલું લસણ અને લીલા મરચાં ઉમેરી અધકચરું એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. પછી વઘાર કરવા માટે હિંગ, તેલ, સફેદ તલ અને દાણા ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકી 7 થી 8 મિનિટ માટે મિશ્રણ ડ્રાય થઈ જાય ત્યાં સુધી એને પકવી લેવાનું છે. અને પછી એમાં ઉપર લખેલી બધી વસ્તુ ઉમેરીશું. ગેસ બંધ કરી અને સરસ રીતે એને ઠંડુ થયા પછી આ રીતે તમારે ગોળીઓ વાળી લેવાની છે અને લોટના લુવા તૈયાર કરી ઢાંકીને રાખી દેવાનું. પતલી પૂરી વણી વચ્ચે પૂરણ રાખી કિનારીઓને ભેગી કરી આંગળીઓથી સરસ રીતે સ્ટીક કરી એક્સ્ટ્રા લોટ કાઢી અને સરસ રીતે પાછું સરખું કરી અને બધી જ કચોરી વાળી લીધા પછી એને તમારે કપડાથી ઢાંકી અને રાખી દેવાની. એકદમ ક્રિસ્પી અને ખસ્તા કચોરી તૈયાર થાય એના માટે બહુ ગરમ પણ નહીં અને બહુ ઠંડુ પણ નહીં એવા તેલમાં તમારે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ કચોરીને તળવાની.